બરોડા ડેરીમાં આજકાલ એક જ સવાલ પૂછાઈ રહ્યો છે। એ સવાલ એ છે કે બરોડા ડેરીના મૃતક સભ્યોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડની કળા કયો મોરલો કરી ગયો કે પછી અનેક મોરલાએ ભેગા થઈને આ કળા કરી। હાલમાં તો મૃતક સભ્યોના નામે થયેલા કૌભાંડની ચર્ચા ચારે કોર છે। આ કૌભાંડ અંગે જાણીને બરોડા ડેરીના બીજા સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા છે। આ કૌભાંડનો પર્દાફાશ બીજા કોઈએ નહીં પણ વડોદરા ગ્રામ્યના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યો છે। તેમણે દાવો કર્યો છે કે મૃતક સભાસદોના નામે 40 લાખ રૂપિયાનું કૌભાંડ આચરાયું છે। કોઈ પણ વ્યક્તિ એ મૃત્યુ પામે તો તેના નામનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બંધ કરી દેવાય છે, બેંક ખાતું પણ બંધ કરી દેવાય છે। આ સંજોગોમાં હવે મૃતક સભાસદના નામે કૌભાંડ થયું તે મોટો સવાલ છે। તેના નામે દૂધ જમા થયું અને બેંકમાં તેના નામે રૂપિયા જમા થયા। આ બધું અજીબની કારીગરી બતાવે છે અને આ બતાવે છે કે કૌભાંડ કરનારા મૃતકને પણ છોડતા નથી। જો કે અહીં રાહત લેવા જેવી વાત એ છે કે કૌભાંડ લાખોમાં હતું અને ત્યારે જ તે પકડાયું, નહીં તો મૃતકોને લઈને કરવામાં આવતા કૌભાંડ કરોડોમાં જતા હોય છે। બરોડા ડેરી સામે આ કૌભાંડનો આક્ષેપ જો કોઈ સામાન્ય વ્યક્તિએ કર્યો હોત તો માનવામાં પણ આવ્યું ન હતું, પરંતુ આ આરોપ વડોદરા ગ્રામીણના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કરતા તેની નોંધ લેવાની ફરજ પડી છે। તેના લીધે વડોદરા જિલ્લા રજિસ્ટ્રારે ઘટનાની શોધ લીધી હતી અને તેના પછી તપાસના આદેશ આપ્યા છે। કેતન ઇનામદારે ફક્ત કોઈ પત્રકાર પરિષદ યોજીને ધડાકો કર્યો નથી, તેમણે આ અંગેનો પત્ર બરોડા ડેરીના સીએમડીને લખ્યો છે, સહકાર મંત્રીએ લખ્યો છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ તેના અંગે જણાવ્યું છે। કુલ 9 જગ્યા ઉપર તેમણે આ પ્રકારના કૌભાંડ અંગે રજૂઆત કરી છે અને ત્યારે આ વાત પ્રકાશમાં આવી છે। તેની સાથે તેમણે આ મુદ્દે કડક અને ત્વરિત કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। કેતન ઇનામદારના પત્રમાં બરોડા ડેરીમાં દેશોર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે। અહીં મૃત્યુ પામેલા સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી અને ઉપાડી લેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। કેતન ઇનામદારના આક્ષેપ મુજબ ભૂરીબેન પરમાર, કાલુભાઈ પરમાર, ઉદાભાઈ ચૌહાણ, અનુપભાઈ પરમાર અને ભીખાભાઈ પરમાર એ દેશોર તાલુકામાં આવેલી મરાકુવા દૂધ મંડળીમાં સભ્ય હતા। આખો કૌભાંડ તેમના મૃત્યુ પછી પણ તેમના નામના બેંક ખાતામાં રકમ જમા કરાવીને ઉપાડીને કરવામાં આવ્યું છે। કેતન ઇનામદારે આ અંગે કરેલી પોલીસ અરજીમાં જણાવ્યું હતું કે મેરાકુવા ગામની દૂધ મંડળીમાં ગેરરીતિ થઈ છે। આ અંગેની રજૂઆત ધારાસભ્યને થતા મેં એટલે કે કેતન ઇનામદારે લેટર પેડ પર જરૂરી વિગતો અને પુરાવા સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા પ્રમુખ, મંત્રી અને સુપરવાઇઝર તથા અન્ય ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું છે। મૃતકોના નામે ચેક કઈ રીતે ફાટ્યા અને કઈ રીતે તેમના ખાતા ઓપરેટ થયા તથા તેમાંથી રકમ ઉપાડી તે અંગે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે ડેરીએ ચેરમેન અને મંત્રીને એકાઉન્ટ હેન્ડલ કરવાની સત્તા આપી છે અને તેથી જ ચેરમેન, મંત્રી અને ઓપરેટરે ભેગા મળીને કૌભાંડ કર્યું હોય તેવી પૂરેપૂરી સંભાવના છે। આ કેસમાં બેંકની અને બેંકના કર્મચારીની કોઈ ભૂમિકા નથી તેમ પણ તેમણે સ્પષ્ટ કરી દીધું છે। કેતન ઇનામદારે આ કૌભાંડ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે મૃતક ભૂરીબેન પરમારના મોતને 3 વર્ષ થઈ ગયા। તેમના મૃત્યુ પછી પણ તેમના નામે દૂધ જમા કરાવવાની અને અત્યાર સુધીમાં 9 લાખથી પણ વધુ રકમ ઉપાડી ગયાની એન્ટ્રી પણ બોલે છે અને તેમના સંતાન તથા કુટુંબને આ વાતની ખબર જ નથી। આ રીતે અન્ય મૃતક બાલુભાઈનું અવસાન 2023માં થયું હતું અને તેમને પણ 2 વર્ષ થઈ ગયા છે। તેમના નામે પણ આ જ રીતે દૂધ જમા કરવામાં આવ્યું હતું અને બેંક ખાતામાંથી 4 લાખની રકમ ઉપાડી લીધી છે। જ્યારે અન્ય એક મૃતક છે ઉદાભાઈ અને તેમનું મૃત્યુ 2019માં થયું હતું। આમ છતાં પણ તેમના નામે દૂધ જમા થયું છે અને 5 વર્ષમાં લગભગ 20 લાખની રકમ તેમના બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગઈ છે। આ મૃતકોના નામે મર્યા પછી પણ વ્યવહાર ચાલુ છે। આ મૃતકોએ કદાચ જીવતા જેટલું દૂધ જમા નહીં કરાવ્યું હોય અને રૂપિયા નહીં મેળવ્યા હોય એટલા તો તેમના મૃત્યુ પછી મળી રહ્યા છે। કૌભાંડીઓ જાણે મૃતકો દૂધની ગાય બની ગયા છે અને આવું એક ડેરીમાં બન્યું તેના કારણે હવે બીજી ડેરીઓ પણ શંકાના ઘેરામાં ચોક્કસ આવશે। આ તો વિધાનસભ્યએ પોતે રસ લઈને કૌભાંડની રજૂઆત કરી, તેના પછી તપાસની કવાયત શરૂ થઈ। સામાન્ય લોકોની વાત તો તંત્રના કાન પર ક્યાંથી પડે? હવે આ મલાઈ ખાનારાઓ સામે કેવી તવાઈ આવે છે તે આખું બરોડા જોશે। જો તવાઈ નહીં આવે તો આગામી દિવસોમાં બીજી કેટલી ડેરીઓમાં આ પ્રકારની મલાઈ ખાનારા એટલા બધા ફૂટી નીકળશે જેનો હાર્ટ એટેક તંત્રને આવશે।